હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે હું તમારી સામે એક નાનો વિડીયો લઈને આવી છું. સરસ મજાનો વિષય છે કે શંખનાદ કેમ કરવાનો. દરેકને ખબર હશે કે શંખનાદ તો સારા કામની શરૂઆત માટે, પૂજા માટે, એના માટે વપરાય. પણ આજે એના વિશે હું તમને ખાસી એવી સરસ માહિતી આપીશ. તો આપણે શંખનાદ સાથે શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ, વિષ્ણવે નમઃ. શંખ એ શું છે? દરિયામાંથી ઉત્પન્ન થતું એક એવું સાધન છે જે દરેક ધાર્મિક કામના શરૂઆતમાં પૂજામાં વપરાય છે. હવે શંખનાદ કેમ કરવામાં આવે છે મિત્રો, એના વિશે વાત કરીએ તો પૌરાણિક કથા પ્રમાણે શંખાસુર રાક્ષસ અને દેવો વચ્ચેના યુદ્ધમાં શંખાસુરે દેવોને પરાજિત કરી એઓની પાસેના વેદ ચોરી લીધા અને મહાસાગરના તળિયે જઈને એ બેસી ગયો. દેવો અસહાય બની ગયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પરિસ્થિતિ સમજાવી. ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર એ ધારણ કર્યો અને શંખાસુરનો વધ કર્યો અને શંખ આકારની એની ખોપરી અને કાનનું હાડકું ભગવાન વિષ્ણુએ શંખની જેમ ફૂંક્યું. ખ્યાલ આવે ને તમને? શંખની જેમ ફૂંક્યું અને એમાંથી ઓમનો ધ્વનિ ઉત્પન્ન થયો અને એ ધ્વનિમાંથી પાછા બધા વેદોની પુનઃ સ્થાપના થઈ, પુનઃ ઉત્પત્તિ થઈ. એટલા માટે કહેવાય છે કે વેદોમાં સંગ્રહિત બધું જ જ્ઞાન એ ઓમકારનો વિસ્તાર છે. આ તમને બધાને ખબર નહીં હોય. શંખાસુર રાક્ષસના નામ પરથી જ શંખ નામ પડ્યું. ભગવાન વિષ્ણુએ વગાડેલા શંખને પંચજન્ય શંખ કહેવામાં આવે છે. શંખ દરિયામાંથી આવ્યો છે અને એટલે કહે છે કે દરિયાને સાથે લઈને ફરે છે. આપણે જો આ શંખને આપણા કાન પાસે રાખીએ ને તો આપણને સાગરના મોજાનો ધ્વનિ સંભળાય છે. ચોક્કસ અને ચોક્કસ, એ સાચી વાત છે એકદમ. આપણે ત્યાં એક ભલે નાનકડું ગામ હોય કે ત્યાં વધુ મંદિરો હોય, પણ જ્યારે આવા મંદિરમાં મહત્વની પૂજાના પ્રસંગે કે કોઈ શુભ પ્રસંગે, ધાર્મિક પ્રસંગે શંખનાદ કરવામાં આવે છે અને આવા ગામ નાના હોવાથી આખા ગામમાં આ શંખનાદનો ધ્વનિ સંભળાય છે. આવા સમયે જે લોકો આરતી વખતે મંદિર ન જઈ શક્યા હોય તેઓ શંખનાદ સાંભળી પોતે જે કામમાં વ્યસ્ત હોય છતાંય આંખો બંધ કરી કે હાથ જોડી ભગવાનનું સ્મરણ કરી લે છે ને મનોમન વંદન કરી લે છે. શંખનાદમાં વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે એમ જગદીશચંદ્ર બોઝ જેવા વૈજ્ઞાનિક પણ માનતા હતા. વૈજ્ઞાનિકના મત પ્રમાણે શબ્દની પ્રગતિમાં સૂર્યકિરણો બાધક બની રહે છે. તેથી વહેલી સવારે અને મોડી સાંજે જ્યારે સૂર્યકિરણ નિસ્તેજ હોય ત્યારે શંખનાદ કરવો જોઈએ તેમ વૈજ્ઞાનિકો માને છે. કારણ કે શંખનાદનો ધ્વનિ જ્યાં સુધી જાય છે ત્યાં સુધીના વિસ્તારોમાં જે જીવજંતુ બીમારી ફેલાઈ શકે એવા ઝીણા ઝીણા કીટકો એનો નાશ કરે છે. વ્યક્તિ જ્યારે મૂઢ જેવી થઈ ગઈ હોય ત્યારે શંખનાદ એને ઔષધિરૂપ સાબિત થાય છે. નિરંતર શંખ ફૂંકવાવાળી વ્યક્તિને દમ, શ્વાસની બીમારી કે ફેફસાનો કોઈ રોગ થતો નથી. નિયમિત શંખનાદ વાયુમંડળને વિશુદ્ધ બનાવી પર્યાવરણને શુદ્ધ રાખવામાં સહાયરૂપ થાય છે. હજી પણ ભારતના ઘણા ગામોમાં એક લોકાક્તિ પ્રચલિત છે કે શંખ વાગે ભૂત ભાગે. શંખ વાગે ભૂત ભાગે. કારણ કે શંખનાદથી અનિષ્ટ ફેલાવે એવા જીવજંતુઓનો નાશ થાય છે, નકારાત્મક શક્તિ દૂર ભાગે છે. શંખનાદ શુદ્ધ ષડજ સ્વરમાં
ઓમની નજીક હોવાથી પૂજા વખતે તેમજ શુભ કાર્યની શરૂઆત વખતે એને જોરથી ફૂંકીને શંખ વગાડવામાં આવે છે. વળી કોઈ સિદ્ધિ મેળવી હોય એની પ્રશસ્તિમાં પણ શંખનાદ કરવામાં આવે છે. તો મિત્રો, આ સાથે વિડીયો મારો પૂર્ણ કરીશ. તમે પણ ચોક્કસ સારી માહિતી મેળવી હશે અને હું માનું છું ત્યાં સુધી આપણે જો શંખનાદ કરીએ ઘરમાં પૂજા વખતે, કોઈ મંદિરમાં જઈને, ગણપતિ વિષ્ણુના મંદિરે ખાસ, તો ચોક્કસ આપણે પણ એનો લાભ મેળવી શકીશું અને પ્રભુ ભક્તિમાં એક અનોખું આપણું તાદાત્મ્ય સર્જી શકીશું. મારા આ વિડીયોથી તમને ઘણી માહિતી મળી હશે. ફરી નવા વિડીયો નવી વાત સાથે મળીશું. મારા આ વિડીયોને પણ લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઇબ ચેનલ કરજો મારી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.